નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે જીકાસ દ્વારા હાલ જે 2026-27 માટે કોલેજ એડમિશનના ફોર્મ ભરાના હતા તેમાં મિત્રો આજે તારીખ 1 જૂન 2026ના રોજ કોલેજના એડમિશન માટે પહેલા રાઉન્ડના ઓફર લેટર અથવા તો મેરિટ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ વિડીયોમાં મિત્રો આપણે તમારું ઓફર લેટર કેવી રીતે જોવો અને જો તમારે ઓફર લેટર ના આવેલો હોય તો તમારે શું કરવાનું રહે છે તથા જો તમારે ઓફર લેટર આવેલો હોય પરંતુ તમે જે તમારી પ્રેફરન્સ મુજબ કોલેજ સિલેક્ટ કરેલી હોય તેમાં પહેલા અથવા તો બીજા નંબરની કોલેજમાં એડમિશન ના મળેલું હોય તો તમારે આગળ શું કરવાનું રહે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। અને સાથે સાથે મિત્રો આ વિડીયોમાં આપણે ઓફર લેટર ડાઉનલોડ કરવાથી લઈને કોલેજમાં એડમિશન ફાઇનલ કરીએ ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। સૌપ્રથમ મિત્રો આ વિડીયોમાં આપણે કયા ટોપિક્સ વિશે વાત કરવાના છીએ તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારું મેરિટ તમારે કેવી રીતે જોવાનું રહે છે, ત્યાર પછી ઓફર લેટર ના આવે તો તમારે શું કરવાનું રહે છે, ત્યાર પછી ઓફર લેટર આવેલ હોય અને કન્સેન્ટ આપી કોલેજ તમારે કન્ફર્મ કેવી રીતે કરવી તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। ત્યાર પછી તમે સિલેક્ટ કરેલ કોલેજમાં તમારી પહેલી પસંદગીની કોલેજ તમારે ન આવેલી હોય અને બીજી કોઈ કોલેજમાં તમારે ઓફર લેટર આવેલો હોય તો પછી તમારે તમારી પહેલી પસંદગીની કોલેજમાં એડમિશન મેળવવું હોય તો તેના માટે તમારે શું કરવાનું રહે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઓફર આવેલ હોય અને આગળના રાઉન્ડમાં તમારે ભાગ લેવો હોય તો તમારે શું કરવું તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। અને આગળ આપણે વાત કરીએ તો આગળના રાઉન્ડમાં ભાગ લેવાનું ભૂલી જાઓ તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। ત્યાર પછી મિત્રો જો તમે ઓફર લેટરમાં કન્સેન્ટ ન આપો તો તમારે શું આગળ પ્રોસેસ કરવી તેના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ। છેલ્લે મિત્રો આગળ આપણે વાત કરીએ તો તમારે કોલેજમાં ફાઇનલ એડમિશન માટે તમારે શું પ્રોસેસ કરવાની રહે છે આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતી હોય અથવા તો કોઈ પણ કોલેજને લગતા એડમિશન અને સ્કોલરશિપને લગતી માહિતીઓ હોય અને ખેડૂતોને લગતી ખેતીવાડીને લગતી સંપૂર્ણ માહિતી વિશે વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે તમે જાતે તમારું મેરિટ કેવી રીતે જોઈ શકો છો અને તમારો ઓફર લેટર તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેના વિશે આપણે માહિતી મેળવીએ। તેના માટે મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહે છે। કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને મિત્રો તમારે અહીંયા જીકાસ લખવાનું રહે છે। આ જીકાસની લિંક મિત્રો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે લોગિન કરવાના ઓપ્શન ઉપર આવી જશો। જીકાસ ઉપર આવીને મિત્રો હવે તમારે અહીંયા જે સૌપ્રથમ પહેલી લિંક આપેલી હોય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। ત્યાંથી મિત્રો અહીંયા નીચે તમને સ્ટુડન્ટ લોગિન ફોર ધોઝ હુ ઓલરેડી રજિસ્ટર્ડનો ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। તેના ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે એક આવું ડેશબોર્ડ ઓપન થઈ જશે, જ્યાં મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરતી વખતે તમારા ઈમેલ આઈડી અને તમારા મોબાઈલ ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવેલો છે જેમાં તમારું યુઝરનેમ અને તમારું પાસવર્ડ તમને જોવા મળી જશે। તે યુઝરનેમ અને પાસવર્ડ લખીને અહીંયા તમારે સાઇન ઇન અથવા તો લોગિન કરી લેવાનું રહેશે। તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ તમામ માહિતી અહીંયા આપણે સબમિટ કરી દઈએ। અહીંયા મિત્રો યુઝરનેમ લખીને પછી આપણે સિલેક્ટ ફોર્મ ટાઈપમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ફોર BAOU ડિસ્ટન્સ લર્નિંગમાં જો તમે ફોર્મ ભરેલું હોય તો તમારે તે સિલેક્ટ કરવાનું રહે છે। ત્યાર પછી અંડર ગ્રેજ્યુએટ ફોર BAOU ડિસ્ટન્સ લર્નિંગ જો તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ લર્નિંગ માટે ફોર્મ ભરેલું હોય તો તમારે તે સિલેક્ટ કરવાનું રહે છે। અને છેલ્લે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલરમાં જો તમે ફોર્મ ભરેલું હોય તો તમારે તે સિલેક્ટ કરી દેવાનું રહે છે। ત્યાર પછી મિત્રો નીચે તમારે જે મેસેજમાં પાસવર્ડ આવેલો હોય તે પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહે છે। જો તમારી પાસે પાસવર્ડ ના હોય તો મિત્રો તમે અહીંયા OTP દ્વારા પણ તમે લોગિન કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા જે કેપ્ચા આપેલો છે તે કેપ્ચા તમારે અહીંયા આન્સરમાં બોક્સમાં લખવાનો રહે છે। કેપ્ચા લખીને પછી તમારે નીચે સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે। સાઇન ઇન ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા તમારે તમારું ડેશબોર્ડ ઓપન થઈ જશે, જેમાં મિત્રો અહીંયા તમને સંપૂર્ણ માહિતી તમારી જોઈ શકો છો, જેમાં એપ્લિકેશન ઇન્ફોર્મેશન, અંડર ગ્રેજ્યુએશન, પછી એપ્લિકેન્ટ નેમ, એપ્લિકેશન નંબર જેવી સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળી જશે। હવે મિત્રો તમામ માહિતીઓ ચેક કરીને અહીંયા નીચે તમે જોઈ શકો છો એપ્લિકેશન પ્રોગ્રેસમાં
તમારે ઓફરનો જે ઓપ્શન આપેલો હોય છે તે તમારે ગ્રીન કલરનો થઈ ગયેલો છે અને ઓફર લખેલું આવી ગયું છે. ત્યારે મિત્રો અહીંયા જ્યારે ગ્રીન કલર થઈ જાય પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહે છે, જેમાં પ્રવેશ ઓફરની માહિતી એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશનમાં મિત્રો તમારે જે કોઈ પણ કોલેજમાં તમને એડમિશન કન્ફર્મ થયેલું હશે તેની માહિતી અહીંયા તમે જોઈ શકો છો, જેમાં તમારી યુનિવર્સિટીનું નામ, પછી તમારું કોલેજનું નામ, પછી તમારો પ્રોગ્રામ નેમ એટલે કે તમે BA BCom અથવા BSc જે કોઈ પણ સિલેક્ટ કરેલું હોય તેનું નામ, પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, પછી મેજર સબ્જેક્ટ એટલે કે તમારો મુખ્ય વિષય જે તમે સિલેક્ટ કરેલો હશે અને જે વિષયમાં તમારે ઓફર કન્ફર્મ થયેલી છે તેની માહિતી અહીંયા તમને જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા કન્ફર્મ ઓફરનો જે ઓપ્શન આપેલો છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. કન્ફર્મ ઓફર ઉપર તમે ક્લિક કરો છો એટલે OTP સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઓપ્શન તમને અહીંયા આવી જશે, જેના ઉપર તમારે ઓકે કરીને પછી તમારા મોબાઈલ નંબર અને તમારા ઈમેલ આઈડી ઉપર તમને અહીંયા OTP આવી ગયેલા છે. હવે મિત્રો અહીંયા વોન્ટ ટુ પાર્ટિસિપેન્ટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડનો તમને અહીંયા એક ઓપ્શન વધારાનો જોવા મળે છે, જે મિત્રો તમને જે કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળેલું હોય તેની ઉપરની પસંદગીમાં જો તમને એડમિશન ના મળેલું હોય તો મિત્રો તમારે અહીંયા જે વોન્ટ ટુ પાર્ટિસિપેન્ટ ઇન નેક્સ્ટ રાઉન્ડ આપેલું છે તેના ઉપર તમે ક્લિક કરો છો તો મિત્રો મેરિટના આગળના રાઉન્ડમાં તમને જે કોઈ પણ કોલેજમાં હાલ તમને એડમિશન મળેલું છે તેની ઉપરની જે કોઈ પણ કોલેજ હોય તેમાં તમારે એડમિશન મળવા પાત્ર રહે છે. અહીંયા મિત્રો આપણે જે વિદ્યાર્થીનો ID પાસવર્ડ આપણે લોગિન કરેલા છે તેમણે અહીંયા કુલ 5 કોલેજો સિલેક્ટ કરેલી છે, જેમાં મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો આ વિદ્યાર્થીને જે 5મા નંબરની જે કોલેજ આપેલી છે તે કોલેજમાં તેને ઓફર લેટર જાહેર કરવામાં આવેલો છે અને હવે મિત્રો આ વિદ્યાર્થીને ઉપરની જે 4 કોલેજ આપેલી છે તેમાં તે એડમિશન લેવા માંગે છે. તો મિત્રો અહીંયા જે ઓફર કન્ફર્મેશનમાં વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડનો ઓપ્શન આપેલો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહે છે. જ્યારે આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને પછી અહીંયા નીચે જે OTP અને કન્ફર્મ ઓફરનો ઓપ્શન આપેલો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો હાલ જે આપણને કોલેજમાં ઓફર લેટર મળેલો હોય તેની ઉપરની જે કોઈ પણ કોલેજ આપણે પસંદ કરેલી હોય તેમાં આપણને હજુ પણ એડમિશન મળવાના ચાન્સીસ મળી શકે છે. અને મિત્રો જો તમને હાલ જે કોઈ પણ કોલેજમાં તમારે ઓફર લેટર આવેલો હોય તમે ફક્ત તે જ કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે અહીંયા જ્યાં વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડનો ઓપ્શન આપેલો છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેતું નથી. તમારે સીધું જ અહીંયા OTP એન્ટર કરીને પછી તમારો કન્ફર્મ ઓફર કરી દેવાની રહેશે, જેથી કરીને તમને આગળના કોઈપણ રાઉન્ડમાં તમારે વારો નહીં આવે અને હાલ પૂરતી તમે જે કોઈ પણ કોલેજમાં તમારી ઓફર કન્ફર્મ કરેલી હોય તે જ કોલેજમાં તમારે એડમિશન તમારું ફાઇનલ થઈ જશે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે ઉદાહરણ તરીકે તમે અહીંયા કુલ 5 કોલેજનું સિલેક્શન કરેલું છે, જેમાંથી મિત્રો તમને અહીંયા 3જા નંબરની જે કોલેજ આપેલી છે તે કોલેજમાં તમારે એડમિશન માટે ઓફર લેટર જાહેર કરવામાં આવેલો છે અને મિત્રો હજુ પણ તમારે ઉપરની 2 એટલે કે ક્રમ નંબર 1 અને ક્રમ નંબર 2 કોલેજ માટે તમે નેક્સ્ટ રાઉન્ડમાં પાર્ટિસિપેન્ટ એટલે કે ભાગ લેવા માંગો છો તો મિત્રો તમારે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઉપર ક્લિક કરીને પછી તમારે OTP નાખીને તમારે કન્ફર્મ ઓફર કરવાની રહે છે. તો મિત્રો જો તમે આગળના રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે કન્સેન્ટ આપો છો તો મિત્રો તમારે 3જા નંબરની નીચેની જે 2 કોલેજ આપેલી હોય છે આ 2 કોલેજમાં મિત્રો તમારે ઓટોમેટિક આ બંને કોલેજો રદ થવા પાત્ર રહે છે. એટલે કે આગળના કોઈપણ નેક્સ્ટ રાઉન્ડમાં તમારે જે કોલેજમાં તમને એડમિશન માટે હાલ ઓફર મળેલી હોય તેની નીચેની જે કોઈ પણ કોલેજો હશે તે તમારા માટે સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે અને તેની ઉપરની જે કોઈ પણ કોલેજ તમારે લિસ્ટમાં આપેલી હશે તે જ કોલેજો તમારા માટે નેક્સ્ટ રાઉન્ડ માટે માન્ય રાખવામાં આવે છે. તો મિત્રો જો તમને સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ હોય તો મિત્રો હવે આપણે આગળ વધીએ. અને મિત્રો જો હજુ પણ તમારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય અને જો કોઈપણ માહિતી તમને ના સમજમાં આવતી હોય તો મિત્રો આ વિડીયોમાં તમે કમેન્ટ જરૂરથી કરી શકો છો, જ્યાં મિત્રો તમને ફરજિયાતપણે રિપ્લાય આપવામાં આવશે. હવે મિત્રો આપણે અહીંયા વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ ઉપર આપણે અહીંયા જે 5મા નંબરમાં વારો આવેલો છે અને આપણે ઉપરની કોલેજોમાં એડમિશન મેળવવા માંગીએ છીએ તો મિત્રો આપણે તેના ઉપર ક્લિક કરીને આગળ આપણે પ્રોસેસ ચાલુ કરી લઈશું. હવે મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ માહિતી જોઈને હવે આપણે અહીંયા વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ ઉપર ક્લિક કરી દઈશું અને આપણા નંબર ઉપર જે OTP આવેલો છે તે OTP ઉપર લખીને પછી આપણે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી દઈએ. કન્ફર્મ ઓફર ઉપર આપણે ક્લિક કરી દઈશું મિત્રો. એટલે હાલ પૂરતી તમારે જે કોઈ પણ કોલેજમાં તમારે ઓફર લેટર આવેલો હતો તે કોલેજ મિત્રો તમારા માટે અહીંયા કન્ફર્મ થઈ જશે. અને મિત્રો જો તમે ટિક માર્ક કરેલું હશે નેક્સ્ટ રાઉન્ડ માટે તો આગળના રાઉન્ડમાં તમારે
પાર્ટિસિપેન્ટ તમે થઈ શકો છો। હવે મિત્રો અહીંયા ઓફર લેટરની નીચે તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળી જશે, જ્યાંથી તમે તમારો ઓફર લેટર તમે ડાઉનલોડ કરી શકો છો। તમે જ્યારે ડાઉનલોડ ઉપર ક્લિક કરો છો મિત્રો, એટલે એક અહીંયા જે તમને ઓફર લેટર જોવા મળે છે તેવો ઓફર લેટર તમે તમારા નામનો ડાઉનલોડ કરી શકો છો। જે ઓફર લેટરમાં મિત્રો તમારો એપ્લિકેશન નંબર, તમારું નામ, યુનિવર્સિટીનું નામ, તમે જે કોઈ પણ કોલેજમાં તમારો ઓફર લેટર તમે કન્ફર્મ કરેલો હશે તે કોલેજનું નામ, તે કોલેજમાં વિષય તમે જે રાખેલો હોય છે તે વિષયનું નામ જેવી સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળી જશે। જેમાં મિત્રો તમારે સૌથી નીચે ઓફર લેટરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિત્રો અહીંયા તમને વેલિડ ટિલ ડેટ અને હેલ્પ સેન્ટરનો તમને કોન્ટેક્ટ ડિટેલ જોવા મળી જશે। એટલે કે મિત્રો આ ઓફર લેટર તમારે કઈ તારીખ સુધી વેલિડ રહે છે જેની માહિતી તમને અહીંયા જોવા મળી જશે। જેમાં મિત્રો અહીંયા વેલિડ ટિલ ડેટમાં જે કોઈ પણ તારીખ તમને અહીંયા આપેલી હશે તે તારીખ અહીંયા તેની સામે જે તારીખ આપેલી છે તે તારીખની છેલ્લી તારીખ સુધીમાં તમારે ખાસ તે કોલેજમાં એડમિશન લઈ લેવાનું રહે છે। અને જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય મિત્રો તો અહીંયા નીચે તમને હેલ્પ સેન્ટર ટાઈમિંગમાં તમને ત્યાંનો તે કોલેજનો તમને હેલ્પ સેન્ટરનો નંબર પણ તમને અહીંયા જોવા મળી જશે, જેમાં મિત્રો તમે કોન્ટેક્ટ કરીને તમારા એડમિશન વિશે વધુ માહિતી તમે મેળવી શકો છો। હવે મિત્રો તમે જાતે તમારું કોલેજમાં ઓફર લેટર અને તમારું મેરિટ તમારે કેવી રીતે જોવું અને તમારે કન્સન્ટ કેવી રીતે આપીને તમારી ઓફર લેટર તમારે અથવા તો તમારું એડમિશન તમારે કેવી રીતે કન્ફર્મ કરવું તેના વિશે તમે માહિતી મેળવી લીધી છે। હવે મિત્રો તમને આ કન્સન્ટ વિશે વધુ સરળતાથી સમજાઈ રહે તેના માટે આપણે અહીંયા એક કોષ્ટક બનાવેલું છે, જે મિત્રો તમને અહીંયા વધુ માહિતીથી તમે સમજી શકો છો। હવે સૌપ્રથમ આપણે આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા સૌપ્રથમ તમને વિદ્યાર્થીનો નિર્ણય, વર્તમાન સીટ, ઉપરની પસંદગી 1, 2 અને નીચેની પસંદગી 4 અને 6 આવું એક આપણે કોષ્ટક બનાવેલું છે। જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રવેશ સુનિશ્ચિત કર્યો અને કન્સન્ટ આપ્યું, એટલે કે મિત્રો તમે ઓટીપી નાખીને તમારો કન્ફર્મ ઓફર કરેલી છે અને તમે ઉપર જે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડનો જે બોક્સ હતું તેના ઉપર તમે ટિકમાર્ક એટલે કે કન્સન્ટ આપેલું છે। તો તમારે શું પ્રોસેસ થવાની રહે છે તેના વિશે આપણે વાત કરીએ તો વર્તમાન સીટ એટલે કે હાલ પૂરતી તમને જે કોઈ પણ કોલેજમાં તમારે ઓફર લેટર મળેલો છે તે મિત્રો તમારા માટે લોક થઈ જશે અને ત્યાર પછી તમે જે કોલેજનું લિસ્ટ પસંદ કરેલું છે તેમાં મિત્રો અત્યારે જે તમને ઓફર મળેલી છે તેની ઉપરની પસંદગી એટલે કે તેની ઉપર જો કોઈ પણ કોલેજો હશે તો તેના માટે મિત્રો નેક્સ્ટ મેરિટના રાઉન્ડમાં તે ઉપરની કોલેજોમાં હજુ પણ જો તમારે મેરિટમાં વારો આવે એવો હશે તો મિત્રો તેમાં પણ તમને ઓફર લેટર મળી શકે છે અને અત્યારે જે કોલેજ તમે પસંદ કરેલી છે તેની નીચેની જો કોઈ પણ કોલેજો હશે તે મિત્રો તમારે કાયમ માટે નિષ્ક્રિય એટલે કે ડિલીટ થઈ જશે। આવી જ રીતે મિત્રો જો તમે પ્રવેશ સુનિશ્ચિત કરેલો હોય એટલે કે તમે ઓફર લેટર ઓટીપી નાખીને તમે કન્ફર્મ કરેલો હોય અને તમે કન્સેન્ટ ના આપેલું હોય તો મિત્રો તમે જે કોઈ પણ કોલેજમાં અત્યારે તમારે ઓફર આવેલી છે તે કોલેજ મિત્રો તમારા માટે ફાઇનલ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે કોઈ પણ કારણોસર તમે કોલેજમાં બદલાવ નહીં કરી શકો। આવી જ રીતે જો તમારે કન્સન્ટ આપવાનું તમે ભૂલી ગયા હોય એટલે કે ઓફર તો આવી ગઈ છે પરંતુ તમે ઓટીપી નાખીને કન્ફર્મ ઓફર નથી કરેલી તો મિત્રો અત્યારે જે કોઈ પણ કોલેજમાં તમારે ઓફર આવેલી છે તે કોલેજ તમારા માટે ડિલીટ થઈ જશે અને તે કોલેજની ઉપરની પસંદગી જો કોઈ પણ કોલેજ હશે તો તેમાં તમારે નેક્સ્ટ રાઉન્ડમાં તમારે વારો આવવાનો ચાન્સીસ રહી શકે છે અને તે કોલેજની નીચેની કોલેજો તમારા માટે ડિલીટ થઈ જશે। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે કોલેજમાં એડમિશન જો તમારે કન્ફર્મ થઈ ગયું હોય તો તમારે ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડશે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ત્યાર પછી વિદ્યાર્થીનો ફોટો, ત્યાર પછી ધોરણ 10 અને ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ, ત્યાર પછી તમારો જાતિનો દાખલો, ત્યાર પછી તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે ફક્ત ઓબીસી અને એસીબીસી વિદ્યાર્થીઓ માટે જ રહે છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો તમારે 10% અનામત વર્ગ લાગતો હોય તો તમારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ સાથે રાખવાનું રહે છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી આવકનો દાખલો, ત્યાર પછી દિવ્યાંગ પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો તે તમારે સાથે રાખવાનું રહે છે। અને ખાસ વાત મિત્રો કે જે કોઈ પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી તમે ફોર્મ ભરેલું હોય તે મોબાઈલ પણ તમારે સાથે લઈ જવા જરૂરી છે જેથી કરીને કોલેજમાં આગળની પ્રોસેસ કરી શકાય। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે જો તમારે કોલેજમાં એડમિશન તમે લઈ લીધેલું હોય અથવા તો તમે આ વર્ષે કોલેજમાં એડમિશન લેવાના હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમારે કોલેજમાં એડમિશન લીધા પછી વિદ્યાર્થીઓને ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો વિશે ખાસ ધ્યાન રાખવાનું રહે છે, જેમાં જેથી કરીને વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લીધા પછી
તેમની શિષ્યવૃત્તિ હોય કે પછી પરીક્ષાના ફોર્મ ભરવાના હોય અથવા તો તેમની હોલ ટિકિટ મેળવવા માટે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે તેના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ વિડીયો બનાવેલો છે, જે મિત્રો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. તો મિત્રો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આવી જ મહત્વપૂર્ણ અપડેટો સમયસર મળતી રહે. અને મિત્રો જો તમે સમયસર કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી વોટ્સઅપ ચેનલનો મિત્રો અહીંયા QR કોડ આપેલો છે, જે તમે સ્કેન કરીને અમારી વોટ્સઅપ ચેનલમાં તમે જોઈન થઈ શકો છો, જ્યાં મિત્રો તમને દરરોજ નવી અપડેટો મળતી રહે છે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ પર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. ધન્યવાદ મિત્રો.